જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, ગઈ વખતે આપણે બહુ સરસ મજાનો મોસ્ટ એમપી પ્રશ્ન શીખ્યા હતા. પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, ન્યુક્લિયોન્સ કોને કહેવાય, એના વિશેના સમગ્ર દાખલા પણ આપણે જોઈ ગયા હતા. આજે એના પરથી એક બીજો ટોપિક છે, સમભારિકો, સમસ્થાનિકો અને આઇસોટોન જણાવો. મિત્રો, તમારી ચોપડીમાં આનો ક્યાંય પણ ઉલ્લેખ નથી, એટલે તમને અહીંયા સાથે સાથે જે સમજાવું છું એ ખાસ સમજજો. એક કામ કરીએ, સૌથી પહેલા આપણે જઈએ છીએ સમભારિકો ઉપર. સમભારિકો, જુઓ નામ એવા જ ગુણ. સમ એટલે સરખું, ભારિકો એટલે જેના ભાર સરખા હોય. હવે આપણા રસાયણ વિજ્ઞાનની અંદર ભાર એટલે શું થાય? દળ. તો બસ એની જ વ્યાખ્યા થઈ ગઈ કે જેમના દળ ક્રમાંક સમાન હોય, દળ ક્રમાંક સમાન હોય, પરંતુ સમજો હો, એક સમાન પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય, પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમભારિકો કહે છે. સમભારિકોનું અંગ્રેજી નામ, ક્યારેક ક્યારેક પ્રશ્ન અહીંયાથી પણ પૂછાય છે. સમભારિકોના અંગ્રેજી નામ થાય આઇસોબાર્સ, ISOBAR, આઇસોબાર. બરાબર? ક્યારેક તમને એવું પૂછે કે આઇસોબાર વિશે માહિતી આપો, તો હું તો પૂછીશ જ, હું તો આડા હવડું કરીને જ પૂછીશ. ઓકે, તો આઇસોબાર્સ એટલે શું સમજાવો. તો આને અંગ્રેજીમાં કહેવાય આઇસોબાર. તમને કોઈ એમ પૂછે કે ભાઈ એના ઉદાહરણ હાલ નહીં યાર, કેમ આવું કરે છે? ચલો, તો ઉદાહરણ પણ આપી દઈએ. 14 કાર્બન, કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6 અને 14 કાર્બન 7 આપી દઉં. ચાલો, કાર્બન કાર્બન 6 અને 7 શું જુદું જુદું હોય સમજો હો. પરમાણુ ક્રમાંક જુદા, જુઓ નીચે બંને જુદું, પણ દળ કેવા હોય? સરખા, 14 છે. તો એને શું કહેવાય છે? સમભારિકો કહે છે. એના પછી બીજો ભાગ તમને શું કીધો છે? સમસ્થાનિકો. સમસ્થાનિકો લો, ફરીથી નામ એવા ગુણ. સમસ્થાનિકો, સમ એટલે સરખું અને સ્થાનિક એટલે સ્થાન. આપણાની અંદર સ્થાન એટલે શું થાય? તો કે પરમાણુ ક્રમાંક. તો વ્યાખ્યા મળી ગઈ. આની જેમ જ, જેમાં પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ ઊંધું કરવાનું, ક્રમાંક જુદા જુદા તો ક્રમાંક સરખા, દળ સરખા હતા તો અહીંયા પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમસ્થાનિકો કહે છે. સર, આનું અંગ્રેજી નામ શું થાય? આનું અંગ્રેજી નામ છે આઇસોટોપ્સ. શું કહેવાય ને? આઇસોટોપ્સ. અને આ છેલ્લું છે એ આઇસોટોન. સમસ્થાનિકો ખાલી પણ 2 માર્ક્સમાં પૂછી શકે છે. આખું પૂછે તો 3 માર્ક્સમાં, પણ ખાલી સમસ્થાનિકો પણ તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે. જેમાં પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુનો દળ ક્રમાંક જુદા જુદા હોય તેને શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો કહે છે, જેને આઇસોટોપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી એક વસ્તુની વાત કરું છું, સાંભળજો. ધારો કે તમને કહું હાઇડ્રોજન, ઉદાહરણ છે હો ભાઈ આનું. ઉદાહરણ, હાઇડ્રોજન જે છે એને કઈ સંજ્ઞા વડે બતાવાય? તો કે સર એને તો 1H1 જ કહેવાય ને, હે ને? યસ, હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, દળ ક્રમાંક પણ કેટલા હોય દીકરાઓ? એનો 1 હોય. થઈ ગયું 1H1. હવે હાઇડ્રોજન જે છે ને એની 3 ઓલાદો છે. હે સર, 3 ઓલાદો છે? યસ. કઈ કઈ? તો પહેલું છે પ્રોટિયમ, બીજું છે ડ્યુટેરિયમ અને ત્રીજું છે ટ્રિટિયમ. શું છે? ટ્રિટિયમ. 3 પ્રોટિયમ એટલે શું લખાય? 1H1. ડ્યુટેરિયમ એટલે 1H2 અથવા આને 1D2 પણ કહેવાય છે, ડ્યુટેરિયમનો D. અને આને 1H3 અથવા 1T3. તો સર આને પ્રોટિયમને 1P1 ના કહેવાય? અલ્યા ભાઈ, P એટલે ફોસ્ફરસ થઈ જાય એટલા માટે એને સામાન્ય નામ બીજું કોઈ દર્શાવવામાં આવેલું નથી. થઈ ગયા 3 સરખા. સર
આમાં કોઈ બીજું ઉદાહરણ લખવું હોય તો લખાય? યસ, લખાય ને. ઉદાહરણ બીજું શું છે? બીજું ઉદાહરણ 17Cl35 અને 17Cl37 ક્લોરીન લો. થઈ ગયું? તો આ રીતે પણ એને દર્શાવી શકાય છે. પણ થવું શું જોઈએ ભાઈ? જુઓ વ્યાખ્યા પ્રમાણે પરમાણુ ક્રમાંક સરખા, દેખો 17 સરખા, પરંતુ દળ ક્રમાંક જુદા જુદા. અહીંયા 35 છે, અહીંયા 37 છે. ઉપરનું અલગ અલગ, નીચે સરખું, નીચે અલગ અલગ, ઉપરનું સરખું. હવે એનો ત્રીજો ભાઈ ક્યાં ગયો? આઇસોટોન. આઇસોટોન્સ, આઇસોટોન. ઠીક છે. ચલો, તો આઇસોટોનની અંદર શું હોય સર? આમાં તો બધામાં ઉલટું સિલટું થઈ ગયું. હવે આમાં શું હોય? તો આમાં બંને સરખા હોય જ નહીં. જેમના પરમાણવીય દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક સમાન હોય નહીં, પરંતુ તો કંઈક સાહેબ સરખું તો હોવું જોઈએ ને આની જેમ. તો શું સરખું હોય? ન્યુટ્રોનની સંખ્યા. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને શું કહે છે? આઇસોટોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો સર આનું ઉદાહરણ તમારી પાસે છે? ભાઈ જો મારી પાસે તો બધાના જ છે. સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, ફોસ્ફરસનો 15, સિલિકોનનો 14. આનું દળ 32, આનું 31, આનું 30. ચલો શું કીધું? દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક સમાન હોય નહીં. તો ક્યાંય સરખા છે? જુઓ તો ઉપર નીચે કોઈનું એક પણ સરખું થાય છે ખરા? નહીં. તો સરખું શું હોય? ન્યુટ્રોનની સંખ્યા. ચલો તો ન્યુટ્રોનની સંખ્યા આપણે આ ત્રણે ત્રણની શોધી નાખીએ. ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે શોધાય? તો કે 30માંથી 14 જાય 16, 31માંથી 15 જાય 16, 32માંથી 16 જાય 16. આ શું છે? 16 ન્યુટ્રોનની સંખ્યા. જુઓ ત્રણે ત્રણની સમાન આવી. યસ સર. તો એને શું કહેવાય છે? આઇસોટોન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણને શું કહે છે? હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના સમસ્થાનિકો વર્ણવો. ચલો હાઇડ્રોજનના, કાર્બનના અને ક્લોરીનના. પહેલું ખાનું આપણે સાદું બનાવીએ. અહીંયા આપણે ધારો કે હાઇડ્રોજન લખીએ, કાર્બન લખીએ અને ક્લોરીન લખીએ. થઈ ગયું? અહીંયા સમસ્થાનિકોના નામ. અહીંયા આપણે લખશું પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો જુઓ, આ બધું લખશું તત્વ. વચ્ચે લખાય તેના સમસ્થાનિકો. અહીંયા લખીશું આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. થઈ ગયું? બધાની સંખ્યાઓ આપણે શોધવાની છે. ચલો સમજો. હાઇડ્રોજનની કેટલી ઓલાદો મેં કીધી હમણાં તમને? 3. તો આના 3 ખાના પાડી દીધા. આ તો 2 જ છે, બંનેના 2 છે. ઓકે. ચલો કયા કયા તત્વોનું કીધું? હાઇડ્રોજનનું. તો પહેલા ખાનામાં આપણે લખીશું કે ભાઈ હાઇડ્રોજન. સર બીજામાં શું લખીશું? તો કે કાર્બન. અને આમાં લખીશું આપણે ક્લોરીન. આઇડ્રોજનના તન તાની તો તે તયા તયા તો તે તલ પ્લોતીન. તલ પ્લોતીન લતો લતો પ્લોતિયમ પતિ ડ્યુટેરિયમ પતિ ટ્રિટિયમ. આ તો આના નામ છે એટલે આપણે લખ્યા, બાકી લખવાની જરૂર નથી. 1H1, 1D2, 1T3. કાર્બનના તો મેં તમને કીધું હતું ને. કાર્બનના ક્યાં કીધા આપણે? આવી રહ્યા જુઓ. કાર્બનના 2. કેટલા? તો કે 6 કાર્બન 12, 6 કાર્બન 14. થઈ ગયા? 6.
અરે 1 મિનિટ હો, કાર્બનના પણ આપણે 3 જ આવશે, 12 અને 14 નહીં, વચ્ચે 13 વાળું ક્યાં ગયું? ઓકે, તો આપણે 3 3 લખી જ દઈએ. મેં અહીંયા વળી તમને 2 જ બતાવ્યા છે, બાકી 3 તમે બતાવી શકો. ઓકે, ચલો 6 કાર્બન 12, 6 કાર્બન 13, 6 કાર્બન 14. ક્લોરીનના જ 2, ક્લોરીનના 2 અહીંયા મેં બતાવેલા છે. ક્યાં ગયા? 17 17 વાળા. 17 ક્લોરીન 35, 17 ક્લોરીન 37. ઠીક છે. ચલો, પ્રોટોન કેટલા? તો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોય તો પ્રોટોન તો 1 જ હોય. આમાં 6 6 6 જ હોય અને આમાં 17 ને 17 જ હોય પ્રોટોન. ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુ જ છે બધા, તો આ પ્રોટોન આનો પણ ઇલેક્ટ્રોન 1 1 થશે, આના 6 6 6 થશે અને આના શું થશે? 17 17. બદલાશે ખાલી કોણ? ન્યુટ્રોન. ચાલો સમજો. ન્યુટ્રોન કઈ રીતે શોધાય? 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2. 12 માંથી 6 જાય તો 6, 12 માંથી 13 જાય 7 8, 17 દુ 34 ને 1 35, એટલે આ આવશે 18 અને આ આવશે 20. બરાબર, બહુ સિમ્પલ છે, ખાલી તમારે આ યાદ રાખવાનું, આ તો તમને આરામથી શોધતા આવડે જ છે. ઓકે, પ્રોટિયમ ડ્યુટેરિયમ ટ્રિટિયમ 6 6 6, પણ 12 13 ને 14 દળવાળા, આમાં 35 અને 37. ઠીક છે, આ પ્રશ્ન ખાસ મોઢે કરી લેજો. આ આપેલું જ નથી ચોપડીમાં, છતાં પણ મેં ચલાવ્યું છે, તૈયાર કરી દેજો. ઠીક છે, તો ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન શીખીએ કે ભાઈ 1 થી 20 પરમાણુ ક્રમાંક લઈ લો, એ બધાની તત્વની સંજ્ઞા, નામ, પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન બધું જ શોધી નાખો. સર બધું કરવાનું? હા, હું કરું છું, તમારે કરવું જ પડશે ને. ચાલો, સંજ્ઞા, તત્વનું નામ ZA. Z એટલે શું છે? પરમાણુ ક્રમાંક. A એટલે શું છે? પરમાણુ દળાંક. PEN એટલે એ તો ખબર જ છે. જો અહીં n શોધવા માટે અહીં A બરાબર શું સૂત્ર છે? Z પ્લસ n. તો n શોધવું હોય તો શું કરી દેવાનું? A માઇનસ Z. કોકને 2 લાગે હો, Z. ઠીક છે, આમાંથી આ બાદ કરી દો એટલે n મળે. ફટાફટ આપણે પતાવી દઈએ, કારણ કે બહુ સિમ્પલ છે. સંજ્ઞા 1H1 પહેલું તત્વ. તત્વનું નામ આપણે પછી લખીએ છીએ, પહેલાં હું બધાની સંજ્ઞા બતાવી દઉં. બીજામાં શું હોય? 2He4. ત્રીજામાં શું આવે? 3 લિથિયમ 7 આવશે. શું આવશે? 3 લિથિયમ 7. ચોથાની અંદર શું થશે? યાદ ન આવે તો આવી રીતે કરી દેવાનું. હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સ, ક, આ, પો. પો એટલે પોટેશિયમ, પોટેશિયમનો કે, અને કે એટલે કેલ્શિયમ. પતી ગયું. લો, પરમાણુ ક્રમાંક ક્યાં લખાય? હંમેશા નીચે. 4 5 6 7 8 9 10. આ યાદ ન રહેતું હોય એના માટે જો. 11 12 13 14 15. સર એકડા અમને આવડે છે, તમે મનમાં બોલી નાખો, મનમાં ભગવાનનું સ્મરણ કરી જાઓ. 20 Ca. હવે આપણે લખીએ છીએ દળ. ચાલો, બેરેલિયમનું 9 હોય, બોરોનનું 5 દુ 10 ને 1 11 હોય. કેટલું હોય? 11. ચલો, કાર્બનનું 12, નાઇટ્રોજનનું સર મને ખબર છે 14, ઓક્સિજનનું કેટલું હોય? 16. સર બોલતા જ નહીં તમે. ફ્લોરિનનું કેટલું હોય? તો કે સર 19, અને એનીનું કેટલું હોય? 20. ચલો, સોડિયમનું કેટલું હોય? તો કે ઉપર દળ લખવાનું ખબર છે ને, ઉપર હંમેશા દળ આવે. Mgનું 24, એલ્યુમિનિયમનું 27, પછી સિલિકોનનું એલ્યુમિનિયમનું 27, અને 14 દુ 28, ફોસ્ફરસનું 31, બરાબર, 14 દુ 28,
સલ્ફરનું 32, કેલ્શિયમનું એ તો ખબર જ હોય સર 35, આર્ગોનનું આનું 40 છે હો, આર્ગોનનું ધ્યાન રાખજો, આનું પણ 40 થાય અને 18 નંબરના તત્વોનું પણ 40 જ થાય અને પોટેશિયમનું કેટલું લેવાય 39 લઈ શકાય છે. ઓકે, ચાલો તો આપણે વાત કરીએ આગળ હવે તત્વનું નામ. સર તત્વનું નામ શું હોય? લ, એચનું નામ હાઇડ્રોજન, આનું નામ હિલિયમ, બધાના નામ તમારે લખી દેવાના. ઓકે, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ કે છે એટલે લખી દઉં છું પોટેશિયમ અને Ca એટલે કેલ્શિયમ. ઠીક છે, ખ્યાલ આવશે? ચાલો હવે આપણે બધાના ઝેડ લખીએ. ઝેડ એટલે શું? તો કે સર ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. ચાલો, પરમાણુ ક્રમાંક કેટલો? તો કે પરમાણુ ક્રમાંક ક્યાં લખેલો હોય? તો કે સર અહીંયા નીચે લખેલો હોય. પરમાણુ ક્રમાંક 1, દળ ઉપર લખેલું હોય 1. પ્રોટોન એટલે શું થાય? તો કે જેટલો તમારો ઝેડ હશે એટલો જ તમારો પ્રોટોન થશે. જેટલો પ્રોટોન હશે એટલો ને એટલો જ ઇલેક્ટ્રોન થશે. પણ ન્યુટ્રોન અલગ આવે. ન્યુટ્રોન બરાબર A માઇનસ ઝેડ, એ 1 માઇનસ 1 0. આવડે? ફટાફટ પતી જશે. ચલો 2 4, 2 2, 4માંથી 2 જાય તો 2. લો, ખ્યાલ આવશે? ચલો લિથિયમમાં 3, ઉપર છે 7, પ્રોટોન કેટલા થાય? 3 3, 7માંથી 3 જાય તો 4. ઠીક છે, બરાબર છે. ચલો 4 અને 9, 4 9, 4 4, 9માંથી 4 જાય તો 5. સર આવું તો મજા આવે શું યાર? હે, ચલો અહીંયા 5 અને 11, 5 11, પ્રોટોન કેટલા હોય? તો કે સર 5 5, 11માંથી 5 જાય તો સર 6. મળે કે ના મળે? ચલો એની પછી નેક્સ્ટ લખીએ આપણે કાર્બન. 6 12, 6 6 6, બરાબર છે. તો આપણે આગળ વાત કરીએ તો 7 અને 14 છે. તો 7 14 7 7, આ તો કોમન જ છે. 7માંથી 14 જાય તો 14માંથી 7 જાય તો 7 થઈ જાય. ચલો 8 નંબરની વાત કરીએ તો 8 અને 16, 8 16 અને આ બંને 8 8, 8 દુ 16, આ પણ શું આવે? 8 જ આવે. 9 ને 19, 9 બોલતા જાઓ, મનમાં બોલતા જાઓ. 9 19, 9 9 અને આ કેટલા આવે? 10. ઠીક છે. ચલો 20 Ne, ચલો તો 20 Neમાં અહીંયા 10 20 10 10 10. મજા આવી ગઈ સાહેબ. આવો પ્રશ્ન પૂછાય ને તો અમે પૂરા માર્ક્સ લાવીએ સાહેબ, અમે પૂરા માર્ક્સ લાવીએ. ચલો અહીંયા ફરીથી 11 23, 11 11, 23માંથી 11 જાય તો 12, 12 24, 12 24, 12 12 12. થઈ ગયું? રેડી? હવે અહીંયાથી બધું પાછું શું કરવાનું? તમારે જાતે એટલે કે સેલ્ફ લખવાનું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.